વાહ બીજું વારો જો બાજો ખેલાયો ગોફણનો ગોળ ફમણાયો રે મો મારસીનો ફિલડો. નથી અહીંયા અમારી સંસ્કૃતિ જે આદિવાસી પરંપરા રીતે કરતા આવ્યા છે એ સંસ્કૃતિને જાળવી રાખેલી છે અમારા બાપ દાદા કરતા આવેલા એટલા માટે. મેળામાં શું ગમે સૌથી વધારે? નાચવાનું ઠલમાં નાચવાનું અને ફરવાનું ને અમુક લોકો કહે છે કે કોરોના વાયરસમાં આવતું હતું, અમારા આદિવાસી સમાજમાં કંઈ જોવા નહીં મળ્યો. એ કારણ કે અમારે અહીંયા દાણા મૂકે છે અને એ દાણા મૂકવાથી અમારા ગામની અંદર કોઈ જાતનું એવું મતલબ કંઈક જોવા મળતું અમુક સમાજના લોકો અમની વાત સાંભળી છે કે અહીંયા છોકરીઓને લઈને ભાગી જાય ને એવું અમારા સમાજને જે બદનામ કરે છે એમને હું ખુલ્લેથી કહેવા માંગુ છું કે આવું અહીંયા કશું થતું નથી. ફૂલ મજા, ફૂલ એન્જોય, ફૂલ એન્જોય. અચ્છા, તો મેળો જોવા આવ્યા હતા કે પછી મેળો જોવા? ફૂલ એન્જોય કરવાનું. મેળો જોવા. હેલો નમસ્કાર, અને હું આવી છું અત્યારે ગોળ ફરિયાના મેળામાં. છોટાઉદેપુરની આસપાસ હોળીની પહેલાં હોળીની પછી બહુ જ અદ્ભુત અને પરંપરાગત જે મેળાઓ થતા હોય છે એમાં આદિવાસીની પરંપરાઓ, એ કેવી રીતના નૃત્ય કરે છે, એમની માન્યતાઓ શું છે એ બધું જ એમાં દેખાતું હોય છે. એમના પહેરવેશથી લઈને એમની બોલી, એમના ગીતો આ બધા મેળામાં છલકાય છે. અહીંયા આવ્યા છીએ, લોકો સાથે વાત કરવી છે. છોકરાઓ ખૂબ ખુશ છે. શું નામ છે તમારું? મારો સુનિલ રાઠવા. સુનિલ રાઠવા. અને કયા ગામથી આવ્યા? ઉમસવાડાથી. અને કેવી મજા આવી મેળામાં? ફૂલ મજા, ફૂલ એન્જોય. ફૂલ એન્જોય. અચ્છા, તો મેળો જોવા આવ્યા હતા કે પછી મેળો જોવા? ફૂલ એન્જોય કરવાનું. મેળો મેળો જોવા. જોવા આવેલા. બધું જ? હા, બધું ભેગું. શું બધું? એટલે બધું એન્જોય જ ફૂલ કરવા આવેલા. અચ્છા, મેં એવું સાંભળ્યું છે કે અહીંયા જે મેળા થાય એમાં છોકરા છોકરીઓ એકબીજાને ગમાડી બી લે છે. આ ગમાડી લે. હા, તો મેળ પડી ગયો તમારો? ગોતીએ છે, મહિન નહીં પડે પણ ગોતી. બોલે પડી ગયો મેળ? હવે પાડવાનું. મેળ પાડીએ તો પડે ને. તો નહીં પાડો. પાડીએ ધીરારીને પાડીએ. શું કહો છો? વધારે પસંદ આવે તો ના આવે. પણ મળતી નથી. મળી એટલે પાડી દો. હા, આપણા ત્યાં મેળાનું કલ્ચર એવું હોય છે કે જ્યાં મેળો એકમાત્ર એવો હોય કે જ્યાં છોકરા છોકરીઓ મળે, એમના લગ્ન પણ નક્કી થઈ જાય, બધું થઈ જાય. નાની નાની છોકરીઓ છે. શું નામ છે તમારું? અર્ચના ક્યાંથી આવ્યા? રૂંબડિયાથી. હે? અહીંયા ના ગામના જ છો? અચ્છા, તો મસ્ત તૈયાર થઈને તમે આવ્યા છો. આ રાઠવા છોકરીઓ જે પહેરે એ પહેરવેશ છે ને? હા, અચ્છા, તો તમને કઈ આદિવાસી ગીત આવડે છે? ગાઈને બતાવશો? નથી આવડતું. નથી આવડતું. સારું. મેળો કેવો લાગ્યો? સારો. મજા આવી? અચ્છા, ભણવા જાઓ છો? હા, કયા ધોરણમાં ભણો છો? નવમામાં. નવમામાં? દસમામાં. દસમામાં ભણો છો. અચ્છા, બહુ જ નાના નાના છો હજી. મેળામાં શું ગમે સૌથી વધારે? નાચવાનું ઠલમાં નાચવાનું અને ફરવાનું ને કેટલા મેળામાં ગયા અત્યાર સુધીમાં? આ પહેલો છે. કાલ જવાના? અચ્છા. અને અહીંયા મેળાનું આટલું મહત્વ કેમ છે? બધા તૈયાર થઈને આવે, મેળો મનાવે? આદિવાસી જાતિના બધા તૈયાર થઈને આવે ને. અચ્છા. અને આ તમે બધું ચાંદીનું પહેર્યું છે? હા, પણ મમ્મીનું છે બધું? હા, હે? મમ્મીને શું? અચ્છા, તો આવું તૈયાર થવું ખૂબ ગમે તમને? હા, અને મેળા સિવાય ક્યારે તૈયાર થાવ? લગનમાં લગનમાં. શું કરવું છે મોટા થઈને? એન્જિનિયર બનવું છે. એન્જિનિયર બનવું છે? ડોક્ટર. ડોક્ટર બનવું છે. અચ્છા, તમારા ગામમાં તો બહુ બધા લોકો બધા ભણેલા છે, મેં એવું સાંભળ્યું છે. હા. કોને છોરાને સંભળાવું છે? આ આદિવાસીનો તહેવાર વર્ષોથી અમારા બાપ દાદા કરતા આવેલા. અમુક એવા મતલબ એવું કહેવામાં આવે છે કે આ જે મેળો ભરે છે એમાં
અમુક સમાજના લોકોની વાત સાંભળી છે કે અહીંયા છોકરીઓને લઈને ભાગી જાય ને એવું અમારા સમાજને જે બદનામ કરે છે એમને હું ખુલ્લેથી કહેવા માંગુ છું કે આવું અહીંયા કશું થતું નથી. અહીંયા અમારી સંસ્કૃતિ જે આદિવાસી પરંપરા રીતે કરતા આવ્યા છે એ સંસ્કૃતિને જાળવી રાખેલી છે અમારા બાપદાદા કરતા આવેલા એટલા માટે. એટલે આમાં એવું કંઈ થતું નથી અને જે પણ આવું બોલે છે ને એ સારું નથી અમારા સમાજ માટે. અચ્છા, કેવો લાગ્યો મેળો તમને? મેળો આ અમારા ગામનો મેળો છે, અમે વર્ષોથી ઉજવીએ એટલે અમને તો સારો લાગે છે. બીજાને કેવો લાગતો એ ખબર નહીં, પણ આ મેળો અમારા ફેસ્ટિવલ આખા કવાંટની અંદર ફર્સ્ટ નંબરનો મેળો છે અમારો ને એ પછી ગીરનો મેળો આવે છે. અચ્છા, આદિવાસીઓમાં મેળાનું મહત્વ ખૂબ હોય છે. હોળી પહેલા પણ હોય, હોળી પછી પણ હોય. હા, એનું એવું છે કે અમારે જે પ્રકૃતિ પૂંજકમાં આવીએ છીએ, જે અમારે જળ જંગલ જમીનની રીતે જે પૂંજક કરે છે એવી રીતે અમારે ખુરડા દેવ હોય, બાબા દેવ હોય, એવી રીતે અમારે અહીંયા દેવો હોય છે. જે અમારે કોઈ બી એવો કાળ રોગ ભૂતકાળમાં થાય છે એને અહીંયા અમારા ખુરડા જે બાબા દેવ છે ને ત્યાં દાણા મૂકે છે. અમારા જે ભડવા લોકો એ દાણા મૂકે અને એ મૂકે એટલે એ અમુક લોકો કહે છે કે કોરોના વાયરસમાં આવું આવતું હતું, અમારા આદિવાસી સમાજમાં કંઈ જોવા નહીં મળ્યો. એ કારણ કે અમારે અહીંયા દાણા મૂકે છે અને એ દાણા મૂકવાથી અમારા ગામની અંદર કોઈ જાતનું એવું મતલબ કંઈક જોવા મળતું નથી. આ જે લોકો માચડે ચડે છે હા, એમાં પણ ખૂબ ખાસિયત હોય છે. એનું કારણ શું? એ ગોળ ગોળ જે ફરે છે એનું કારણ તો હવે હું જાતે જ ચડું છું પણ અમને એટલું ખબર નહીં. પણ એ અમારા બાપ દાદા કરતા આવેલા એટલે અમને ખબર નહીં પડતી, એમાં એટલું બધું નોલેજ નહીં. પણ ખરેખર અમારે પરંપરાગત. હા પરંપરાગત છે. અચ્છા, કોઈ ગીત આવડે આદિવાસી? ગીત એટલે કઈ ગાવ લાગે વા બીજું વારો જો બાજો ખેલાયો ગોફણ નો ગોળ ફમણાયો રે મો મારસી નો ફિલડો